કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીખુરા, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 6 ઉષ્મા ગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ. બરાબર, આ જે ચેપ્ટરમાં પર્ટિક્યુલર આપણે ગયા લેક્ચરની વાત કરીએ તો આપણે આંતરિક ઉર્જા એના વિશે ચર્ચા કરી હતી. આંતરિક ઉર્જા કોને કહેવાય અને કઈ રીતે એને બદલી શકાય, કઈ રીતે એમાં બદલાવ જોવા મળે, એના વિશે આપણે ચર્ચા કરી. આઈ હોપ તમે લેક્ચર વ્યવસ્થિત જોયો હશે અને એને સ્ટડી કરી હશે. બરાબર, હવે એમાં થોડા આપણે આગળ જઈએ અને આંતરિક ઉર્જામાં બદલાવ માટેના કેટલાક પ્રયોગો જોઈએ આપણે. બરાબર, તો એમાં પહેલું જે આપણે એક કન્ડિશન લઈએ છીએ, કાર્ય વિશેને લઈએ છીએ. બરાબર, કે કોઈ એક પ્રણાલીમાં આપણે કાર્ય કરીએ, બરાબર, અને એની આંતરિક ઉર્જામાં શું ફેરફાર આવે કાર્ય દ્વારા, તો તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ચલો, તો પહેલા હેડિંગ આપી દઈએ આપણે કાર્ય. અને એમાં સબ ટોપિક આપણો જે મેઇન ટોપિક છે તે કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, એના વિશે આપણે ચર્ચા કરવાના છે. કે કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ આપણે સમજવાના છીએ. બરાબર, તો આ હેડિંગ આપી દો વ્યવસ્થિત રીતે એને, અને આપણે વ્યવસ્થિત સમજવાનું છે અને એ તમને એક્ઝામમાં પણ કામનું છે, થિયરી તરીકે પણ અને એમસીક્યુ તરીકે પણ તમને કામનું છે. ઓકે, ચાલો, તો આના માટે આપણે એક પહેલા વિચારીએ સાયન્ટિફિકલી. આપણે જો વિચારીએ તો એક આપણે પ્રક્રમ લઈએ, બરાબર, અને એમાં આપણે પાણી લેવાનું છે. બરાબર, અને પાણી કયા પ્રક્રમમાં? તો થર્મોસ ફ્લાસ્કમાં લઈએ આપણે. તો થર્મોસ ફ્લાસ્કમાં શું થાય આપણને ખબર છે કે નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે કે ઉર્જા અને દ્રવ્ય એ બંનેનો વિનિમય થતો નથી. બરાબર, તો આ પહેલા એક સિનારિયો લઈ લઈએ આપણે. ચલો, તો પહેલું આપણે ટોપિક એમાં શું લખીએ, સબ ટોપિક આનો મેઇન. આપણે હવે પ્રયોગ ચાલુ કરી દીધો છે, તો આપણે શું કરીએ, પહેલો ટોપિક આપણો અંદર કે સૌપ્રથમ થર્મોસ ફ્લાસ્કમાં પાણી લેવામાં આવે છે. ચાલો, આ પહેલો મુદ્દો લખો કે સૌપ્રથમ થર્મોસ ફ્લાસ્ક, સમોષ્મી પ્રક્રમ. બરાબર ને, કે ઉર્જા અને દ્રવ્યનો વિનિમય થવાનો નથી. તો થર્મોસ ફ્લાસ્કમાં પાણી લેવામાં આવે છે. બરાબર, એટલે એના કારણે આપણે લખી શકાય કે આ પ્રક્રમમાં પર્ટિક્યુલર આપણે ઉર્જા સાથે વાત કરવાની છે, એટલે ઉર્જા વિશેની વાત કરીએ કે ઉર્જાનો વિનિમય. ચાલો લખી દઈએ આપણે, ઉર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય થતો નથી. સમજ પડે છે? મેં શું કર્યું અહીંયા કે થર્મોસનો ફ્લાસ્ક લઈ લીધો, એમાં પાણી લઈ લીધું, બરાબર, અને એના વિશે લખ્યું કે આ જે પ્રક્રમ છે, આપણી જે આ પ્રણાલી છે, બરાબર, તે જે ઉર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય થતો નથી. બરાબર, અને તો આવા જે પ્રક્રમને સમોષ્મી અથવા રુધોષ્મી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આપણે અહીં લખીએ કે આવા પ્રક્રમને સમોષ્મી કે રુધોષ્મી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય? એટલે આ એક તમને ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય કે સમોષ્મી અથવા રુધોષ્મી પ્રક્રમ કોને કહેવાય. બરાબર, તો જેમાં આપણે નિરાળી પ્રણાલીનું ઉદાહરણ લીધું હોય, એટલે એક ઉદાહરણ તમને આપ્યું હોય અને ઉદાહરણ પરથી તમને પૂછે કે આ કયા પ્રક્રમનું ઉદાહરણ છે, પ્રક્રમ કઈ પ્રણાલીનું ઉદાહરણ છે, તો એ રીતે તમે એનો આન્સર આપી શકો. ક્લિયર થાય છે? બરાબર, અને જો એની જે દિવાલ હોય, બરાબર, જે આપણે બીકર લઈએ, બીકર ધારો કે થર્મોસ જ વિચારો, થર્મોસની વાત કરીએ છીએ આપણે, તો થર્મોસ હોય તો થર્મોસની બહારની જે સપાટી હોય
એને સમોષ્મી દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આપણે અહીં લખી શકાય આ પ્રક્રમની દિવાલને સમોષ્મી દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રમની દિવાલને સમોષ્મી દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ચાલો આટલું ક્લિયર થયું. હવે એક આપણે ધારો કે થર્મોસને હું બીકર તરીકે જો અહીંયા દર્શાવું તો આ રીતે, અને આપણે ઉપરથી બંધ કરી દેવાનું છે, કારણ કે આપણું કેવું છે સમોષ્મી પ્રક્રમ છે એટલે આપણે એને ઉપરથી બંધ કરી દીધું છે જો આ રીતે. બરાબર, એટલે તમને ક્લિયર થવું જોઈએ કે ઊર્જા અને જે દ્રવ્ય છે એનો વિનિમય થતો નથી. ઉપરથી કેવું છે બંધ છે, એટલે આપણે લખી શકાય કે ઊર્જા અને દ્રવ્ય બંને ક્યાં છે? અંદર જ છે આ રીતે. અને ઊર્જા અને દ્રવ્ય બંને અંદર છે, અને ઊર્જાના મેઈન પર્ટિક્યુલર વાત કરીએ તો ઊર્જાનો કોઈ વિનિમય થતો નથી, તો તેવી કન્ડિશન માટે આપણે લખી શકાય Q = 0. શું લખી શકાય? Q = 0. બરાબર, ચાલો હવે આપણે આ જે પ્રકરણ છે એના પર કઈ આ એક કન્ડિશન તમને આપી દીધી કે આવી કન્ડિશન આપણી પાસે પડેલી છે. બરાબર, આની અંદર શું લીધું છે? આપણે પાણી લીધું છે. હવે મારે એના પર કાર્ય કરવાનું છે. બરાબર, તો આપણે જે કાર્ય કરીશું અને જે પ્રક્રમ બનશે, જે આપણે કાર્ય કરીને જે બદલાઈને જે પ્રક્રમ બનશે તે પણ આપણું કેવું હશે? સમોષ્મી પ્રક્રમ હશે. બરાબર, સમોષ્મી અથવા રુધોષ્મી પ્રક્રમ. બરાબર, ચાલો તો હવે આપણે એ લખીએ કે આવું આ ઉપરોક્ત પ્રણાલી પર અથવા કે પ્રક્રમ પર કાર્ય કરવામાં આવે. ચાલો કાર્ય કરવામાં આવે તો હવે શું થાય? કાર્ય કરવામાં આવે તો આપણે કન્ડિશન લઈએ, જો શરૂઆતની કન્ડિશન અને અંતિમ કન્ડિશન. બરાબર, તો અહીં ધારો કે શરૂઆતની કન્ડિશન એટલે કે શરૂઆતની જે પ્રક્રમ છે, શરૂઆતનું પ્રક્રમ, તેને A તરીકે ઓળખીએ. શરૂઆતના પ્રક્રમને છે તે આપણે A તરીકે ઓળખીએ. બરાબર, તો A નું તાપમાન પ્રક્રમ A નું તાપમાન TA અને આંતરિક ઊર્જા UA થશે. ચાલો આ એક કન્ડિશન છે કે શરૂઆતની કન્ડિશન એટલે કે શરૂઆતની જે આપણે એની જે કન્ડિશન છે પ્રક્રમની, એ શરૂઆતનું પ્રક્રમ તેને આપણે A તરીકે ઓળખીએ. A નામ આપી દીધું આપણે. બરાબર, તો પ્રક્રમ A નું તાપમાન, જે આપણે તાપમાન જે શરૂઆતનું હશે એને શું નામ આપ્યું? TA. અને ત્યારની જે આંતરિક ઊર્જા હશે એ કેટલી છે? તો UA. ચાલો તો આપણે એને અંડરલાઈન કરી દઈએ એટલે તમને શરૂઆતની કન્ડિશન મેઈન ખબર પડી ગઈ. આ શરૂઆતની કન્ડિશન છે. હવે આપણે એના પર કાર્ય કરીએ તો એના પર આપણે 1 જૂલ જેટલું કાર્ય કરીએ. અને કેવી રીતના કાર્ય કરીએ તો જો હું તમને અહીંયા નોર્મલી બતાવવાની કોશિશ કરું કે કઈ રીતે કાર્ય થાય, કારણ કે તમે એમ વિચારો કે તો બંધ છે તેના પર કાર્ય કઈ રીતે કરવાના આપણે થર્મોસમાં. બરાબર, તો જો આ રીતે કઈ હશે ને, ઉપરથી આખું બંધ છે. બરાબર, પણ વચ્ચેથી આપણે એક એવું કંઈક કરીએ ને, અહીંયા એક નાનું પેન્ડલ જેવું લગાવીએ, અહીંયા એનું હેન્ડલ હોય. બરાબર, બાકી આખું બંધ છે ને, અહીંયા બી પેક છે. હવે અંદરનું જે પાણી છે તો આપણે ઉપરથી એને હલાવીશું આ રીતે પેન્ડલને. આ ધારો કે પેન્ડલ હોય અંદર, ઉપરથી એને હલાવીશું તો પાણી કેવું ફરશે. પાણીને આપણે બહારથી એનર્જી આપી કઈ રીતે? તો આ પેન્ડલ દ્વારા કાર્ય કર્યું આપણે બીજી કોઈ રીતે એનર્જી નથી આપી શકતા ને એ પણ બહાર એનર્જી નથી કાઢી શકતી. આપણે બહારથી એને પેન્ડલ દ્વારા આપણે એના પર કાર્ય કર્યું. બરાબર, અને એ કાર્ય કર્યા પછીની કન્ડિશન શું જોવા મળે?
બરાબર, તે જોવાનું છે. સમજ પડી? એટલે કાર્ય કઈ રીતે કરવામાં આવે. એ તો તમે કન્ફ્યુઝ થાવ કે આખું બંધ છે તો કાર્ય કઈ રીતે થાય. તો આ રીતે ઉપરથી આપણે ધારો કે પેન્ડલ દ્વારા એના પર કાર્ય કરીએ. સમજ પડે છે? ઓકે, ચાલો તો આપણે અહીંયા લખીએ. હવે અહીં આ પ્રક્રમમાં 1 જૂલ જેટલું કાર્ય પેન્ડલ દ્વારા કરવામાં આવે તો પછીના પ્રક્રમ, તો પછીની કન્ડિશન કઈ? તો પછીની કન્ડિશન પ્રક્રમ બી, એનું તાપમાન મળશે તમને TB. બરાબર, તાપમાન કેટલું મળશે? TB. અને આંતરિક ઉર્જા મળશે UB. બરાબર, એટલે જે પછીની કન્ડિશન. બરાબર, અહીંયા આપણે લખીએ કાર્ય કરવા પછીની કન્ડિશન લખીએ. કાર્ય થયા પછીની કન્ડિશન, કાર્ય થયા પછીની પ્રક્રિયા. બરાબર, આ કન્ડિશન જોવા મળે આપણને. તો આને અંડરલાઈન કરી દો. પ્રક્રમ બી, તાપમાન એનું TB થશે અને આંતરિક ઉર્જા UB થશે. હવે તો શરૂઆતનું તાપમાન આપણું TA હતું અને ત્યાર પછીનું અંતિમ તાપમાન આપણું TB થયું. હવે અંતિમ તાપમાન TB કઈ રીતે બદલાય? તો આપણે પેલું પેન્ડલ દ્વારા એને આપણે કંઈક કાર્ય કર્યું અને કંઈક કાર્ય થાય અંદર તો કંઈક ને કંઈક એનર્જી મળી હશે. તો એના પરથી આપણે લખી શકાય કે અહીં જો ખાસ ધ્યાન આપજો, અહીં TB is greater than TA થશે. જો મેં તમને રીઝન આપી દીધું છે કે શરૂઆતનું TA તાપમાન હતું, અંતિમ તાપમાન આપણું TB મળ્યું અને કઈ રીતે મળ્યું? તો આપણે કંઈક ને કંઈક કાર્ય કર્યું એના પર. બરાબર, ને કંઈક ને કંઈક કાર્ય થવાથી એને કંઈક એનર્જી મળી હશે અને એ એનર્જી મળી તો શરૂઆત કરતા એને બીજી મળી. ધેટ મીન્સ કે આપણે જે અંતિમ જે હશે એ એનર્જી વધી હશે, તો ટેમ્પરેચર વધ્યું હશે. એટલે આપણે એ કન્ડિશન લખી કે TB is greater than TA. બરાબર, હવે TB is greater than TA અને કોઈ પણ આપણે તફાવત દર્શાવવો હોય તો આગળ આપણે પણ શીખેલા તફાવત કેવી રીતે દર્શાવી શકાય? તો ડેલ્ટા T, અહીં લખું છું ડેલ્ટા T is equal to TB minus TA. જો બંને ટેમ્પરેચરનો તફાવત જો મારે દર્શાવવો હોય તો આ રીતે હું દર્શાવી શકું કે ડેલ્ટા T, ડેલ્ટા એટલે ફેરફાર અને T એટલે તાપમાન. તો તાપમાનમાં ફેરફાર, તાપમાનમાં ફેરફાર. તો તાપમાનમાં ફેરફાર આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો આપણી પાસે બે કન્ડિશન હોવી જોઈએ, શરૂઆતની અને અંતિમની કન્ડિશન. બરાબર ને? તો શરૂઆતની અને અંતિમ કન્ડિશન. તો આપણે એ ફેરફારને કઈ રીતે? તો અંતિમમાંથી એટલે કે પ્રારંભિક બાદ કરવું, અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવું. તો અંતિમ મારી પાસે TB છે અને પ્રારંભિક TA છે, તો મને તાપમાનનો ફેરફાર મળી જાય કે ડેલ્ટા T is equal to TB minus TA. અને એના પરથી આ પરથી જે આપણે મેળવવાનું છે જે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U is equal to UB minus UA. સમજ પડે છે? ક્લિયર થાય છે? ચાલો, હવે આ આપણાને આંતરિક ઉર્જામાં ફેરફાર મળી ગયો. બરાબર, હવે આ તો તમને ક્લિયર થઈ ગયું હશે. આ જ વસ્તુને જો આપણે સમજવું હોય તો ધારો કે આ પેન્ડલની જગ્યાએ આજે મેં પેન્ડલનો ઉપયોગ કર્યો છે, આજે પેન્ડલનો ઉપયોગ કર્યો છે, એ પેન્ડલની જગ્યાએ તમે સળિયાનો ઉપયોગ કરો, કોઈ બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરો અને એના દ્વારા એમાં કાર્ય કંઈક કરો તો પણ આપણા અંતિમ તો શું મળશે? આ જ કન્ડિશન મળશે. એટલે આપણે આગળ વાત કરી હતી અવસ્થા વિધેયની વાત કરી હતી, યાદ કરો કે જે અવસ્થા વિધેય તરીકે જે આંતરિક ઉર્જા એ આપણો અવસ્થા વિધેય છે અને અવસ્થા વિધેય તરીકે જે ઓળખાતા હોય તેઓને માત્ર જે જગ્યા પર પહોંચવાનું છે એની સાથે ડિપેન્ડ કરે. બરાબર, એ વચ્ચે કયા પથ પરથી પહોંચ્યો છે એની સાથે કઈ લાગતું ઓળખતું નથી, કે આ કઈ રીતે આવ્યું એની સાથે લાગતું ઓળખતું નથી, પણ અંતે અહીંયા પહોંચવાનું છે એની સાથે લાગતું ઓળખતું. સમજ પડે છે? એટલે તમે પેન્ડલનો ઉપયોગ કરો, પછી કોઈ બીજો પ્રયોગ કરો અને સળિયાનો ઉપયોગ કરો, અંતે તમને કન્ડિશન તો ડેલ્ટા T is equal to TB minus TA અને ડેલ્ટા U is equal to UB minus UA મળશે. તો અહીંયા લખી શકું મેં કે અહીં તમે જોજો, અહીં
પેન્ડલની જગ્યાએ સળિયાનો બીજી રીતમાં ઉપયોગ કરવાથી મૂલ્ય સરખું મળશે. બરાબર? એટલે બીજી કન્ડિશન હવે તમારે આમાં ખાલી પેન્ડલની જગ્યાએ સળિયો જ આવશે. ક્લિયર થાય છે? સમજ પડે છે? તો આપણે શું સમજીએ, એકચ્યુઅલમાં ખાલી એક થર્મોસ જેવું પ્રકરણ લીધું છે આપણે, એમાં કાર્ય કરવાનું છે અને કાર્ય કરતા આપણને શું ફેરફાર જોવા મળે તેના વિશે વાત કરી છે. એમાં કેટલાક નાના નાના એમસીક્યુ પણ આપણને જોવા મળ્યા કે જો હવે સર આખો મેં તમને એક સિનેરિયો તમને એકદમ સિમ્પલ ભાષામાં કહી જાઉં તો આપણે શીખવાનું છે કે કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં શું ફેરફાર આવે. બરાબર? તો આ કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં શું ફેરફાર આવે એના માટે આપણે કન્ડિશન લેવી પડે. તો આપણે શું લીધું? એક થર્મોસ વાળો ફ્લાસ્ક લઈ લીધો. બરાબર? અને એમાં આપણે પાણી ભરી દીધું. ધેટ મીન્સ કે ઉર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય થવાનો નથી. બરાબર? એટલે કે દિવાલમાંથી એ ઉર્જા બહાર નથી જવાની અને બહારથી ઉર્જા અંદર નથી આવવાની, કે દ્રવ્ય બહાર નથી જવાનું કે બહારથી દ્રવ્ય અંદર નથી આવવાનું. એ કન્ડિશન આપણે જાણીએ છીએ નિરાળી પ્રણાલીનું ઉદાહરણ. અને આવું જે પ્રક્રમ છે એ પ્રક્રમને સમોષ્મી અથવા રુધોષ્મી પ્રક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એની જે દિવાલ હોય છે પ્રક્રમની એને સમોષ્મી દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. જે સીમા, બરાબર ને, આપણે થર્મોસની જે સીમા હોય બહારની સપાટી હોય એને સીમા તરીકે ઓળખવામાં આવે. આપણે શીખી ગયા છીએ. બરાબર? ચાલો, તો એના માટે કન્ડિશન તો જ્યારે આ પ્રકારની કોઈ પ્રણાલી હોય, થર્મોસ વાળી પ્રણાલી હોય કે ઉર્જાનો વિનિમય થઈ શકતો નથી, બરાબર, તો તેના માટે કન્ડિશન શું આવે? Q is equal to 0. Q means ઉર્જા આપે અને કેટલી છે? 0 છે. કેમ? તો બહાર નથી જઈ શકતી અને બહારથી અંદર નથી આવી જતી, અંદર નથી આવતી. ક્લિયર થાય છે? ચાલો, હવે આ પ્રણાલી પર આ પ્રણાલીની વાત થઈ ગઈ. હવે એના પર આપણે આ પ્રક્રમ પર, પ્રણાલી કે પ્રક્રમ બંને સરખું છે, એના પર આપણે કાર્ય કરવાનું છે. હવે કાર્ય કઈ રીતે કરવાનું છે? તો પહેલાની કન્ડિશન આપણી જે અવસ્થા છે, પ્રથમ જે પ્રારંભિક શરૂઆતની અવસ્થા છે, શરૂઆતની અવસ્થા કઈ? શરૂઆતમાં પ્રક્રમ એ નામ આપી દીધું. બરાબર? અને એનું જે ટેમ્પરેચર હશે TA અને એની આંતરિક ઉર્જા UA હશે. બરાબર? હવે એના પર 1 કિલો જૂલ જેટલું કાર્ય કરે છે ને, તો પેન્ડલ દ્વારા મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમે કાર્ય કરો તો કંઈક ને કંઈક ચેન્જ આવવાના અંદર. તો તાપમાન વધેલું જોવા મળ્યું અને એ તાપમાન આપણે TB કીધું અને આંતરિક ઉર્જાને UB કીધું. તો આપણને તાપમાન વધ્યું એટલે TB is greater than TA અને કંઈક ફેરફાર જોવા મળશે. કારણ કે જો નાનું અને મોટું હોય તો એનો તફાવત લઈએ તો કંઈક ફેરફાર જોવા મળે આપણને. તો એ ફેરફાર કઈ રીતે દર્શાવે? તો આ રીતે ડેલ્ટા T is equal to TB minus TA અને એના પરથી આપણે લખી શકાય કે આંતરિક ઉર્જામાં ફેરફાર that is delta U is equal to UB minus UA. જે UB એ આપણું શું છે? અંતિમ અવસ્થા. અંતિમ અવસ્થામાં આંતરિક ઉર્જામાં ફેરફાર છે આપણો. અંતિમ અવસ્થાની આંતરિક ઉર્જા છે અને UA એ પ્રારંભિક અવસ્થાની આંતરિક ઉર્જા છે. ક્લિયર થાય છે? સમજ પડે છે? એટલે ફેરફાર દર્શાવવો તો આપણે કઈ રીતે દર્શાવી શકાય? કે જે અંતિમ અવસ્થા માઈનસ પ્રારંભિક અવસ્થા. ક્લિયર? તો આ થઈ ગયું કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં કઈ રીતે ફેરફાર લાવી શકાય તે આ રીતે સમજી શકાય છે. ઓકે, જો તમને આ લેક્ચરમાં સમજ પડી હોય, ક્લિયર થયું હોય તો મને તમે કોમેન્ટ બોક્સમાં આવીને અન્ડરસ્ટુડ સર લખો, ઓકે સર બતાવો, થમ્સ અપ બતાવો, તો મને ક્લિયર થાય કે મેં કંઈક જે સમજાવ્યું છે એ તમને ક્લિયર થાય છે. ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત એને લખી લો, ત્યારબાદ આપણે આગળ જઈએ.